क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર આવી પહોંચ્યા શુક્રવારે ફ્રાઈડે। આજે ફરી એકવાર બહુ જ મહત્વપૂર્ણ ટ્રેડિંગ સેશન। દિવસની શરૂઆત થોડી મજબૂતી સાથે થવાના સંકેત છે, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં બહુ બધું મોમેન્ટમ છે, એટલે આજે ફરી એકવાર ભારતીય માર્કેટ શું નવા રેકોર્ડ હાઈ બનાવે છે કે નહીં, આપણે પહેલી ખાસ આ વાત ધ્યાન પર રાખવાની રહેશે। તો આવો શરૂ કરીએ। સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર। ગ્લોબલ માર્કેટથી સારા સંકેત। ગઈકાલે અમેરિકન માર્કેટમાં રેકોર્ડ તેજી। ડાઉ અને S&P 500 રેકોર્ડ ઊંચાઈ પર બંધ। નાસ્ડેકમાં સતત ચોથા દિવસે તેજી। ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મજબૂત ઓપનિંગ જોવા મળ્યું। ક્રૂડ ઓઇલની કિંમતમાં 3% ઘટાડો। $72 નીચે સરક્યો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ। સાઉદી અરબમાં પ્રોડક્શન વધવાની અપેક્ષાને કારણે ઘટી ક્રૂડની કિંમતો। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો। કોમેક્સ પર $2700 પાર નીકળ્યો સોનાનો ભાવ। 12 વર્ષની ઊંચાઈ પર ચાંદીની કિંમતો। ભારતીય આઈટી કંપનીઓ પર ફોકસ। એસેન્શિયલે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ। નાણાકીય વર્ષ 2025 માટે રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ વધારી 3 થી 6% કર્યો। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં છે। દિવસની શરૂઆત થોડી આળસ સાથે, ફ્રાઈડે છે તો ફ્રી ડે કરવાના મૂડ સાથે અત્યારે ફિલહાલ શરૂઆત થતી જોવા મળી રહી છે, પણ આગળ શું થશે તે સમજવું બહુ જરૂરી છે, કારણ કે લગભગ 30-40 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી। અચ્છા, હવે તમે યાદ રાખો કે મંથલી એક્સપાયરી પૂરી થઈ ગઈ છે, એટલે ગિફ્ટ નિફ્ટી જે છે તે તમને સ્પોટ જે કેશનું લેવલ હોય ને તેનાથી થોડા પ્રીમિયમ પર ચાલતી જોવા મળશે। એટલે અત્યાર સુધી જે આપણે જોતા હતા કે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન બરાબર હોય, તો હવે તમને ત્યાં થોડું 50-100 પોઈન્ટ આસપાસ, ડિપેન્ડ્સ અપોન ધી સિચ્યુએશન, થોડું પ્રીમિયમ જોવા મળશે। આવી સ્થિતિમાં પોસિબલ છે કે એક સમયે દિવસની શરૂઆત લાલ નિશાનમાં પણ થાય, તો જ્યારે થોડી નર્વસનેસ સાથે આપણે થઈએ છીએ તો શું કરવું તેના પર આપણું ફોકસ રહેશે। પણ આવો પહેલાં તો વિદેશી રોકાણકારો શું સેટઅપ લઈને ગયા છે તે આપણે સમજી લઈએ। FIIsના આંકડાઓ તો એવું કહે છે કે કેશ માર્કેટમાં હજુ પણ તેમને ખરીદદારી કરવી છે, પણ એ ખરીદદારી થોડી લિમિટેડ જરૂર થઈ છે। મંથલી એક્સપાયરીને દિવસે આપણે 629 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી FIIs તરફથી જોઈ છે। તમે જુઓ છો તે પ્રમાણે 629 કરોડ રૂપિયા આસપાસની મામૂલી ખરીદદારી તમને જોવા મળી રહી છે વિદેશી રોકાણકારો તરફથી। સામે DIIs કેટલું ખરીદીને ગયા છે? 2405 કરોડ રૂપિયા। 2405 કરોડ રૂપિયાની ખરીદદારી DIIs કરીને ગયા છે। મતલબ સાફ છે, અલ્ટિમેટલી પોઝિશનલી તમે જોવા જાઓ, લોંગ ટર્મ વ્યૂથી જોવા જાઓ, હજુ પણ વ્યૂ તેજીનો ઇન્ટેક્ટ। હવે તમે આવો ફ્યુચર્સ પર। મંથલી એક્સપાયરીનો દિવસ હતો। આ આંકડાને આપણે મહત્વ નહીં આપીએ, રોલઓવર એક્ટિવિટીઝ હતી, પણ આ આંકડાને મહત્વ જરૂર આપીશું, કેમ કે 376 કરોડ રૂપિયાની નિફ્ટી બેંકની ફ્યુચર્સની ખરીદી જે છે તે તમને જોવા મળી રહી છે વિદેશી રોકાણકારો તરફથી। ફિન નિફ્ટી મામૂલી વેચવાલી છે। મિડ કેપ મામૂલી ખરીદદારી છે। મિડ કેપમાં મંથલી એક્સપાયરી બાય ધ વે બાકી છે હજુ, અને અહીંયા તમે જુઓ તો નેક્સ્ટ 50માં પણ તમને મામૂલી વેચવાલી જોવા મળી। હવે આવો ઓપ્શન્સના આંકડા પર, કેમ કે મંથલી એક્સપાયરી હતી। FII2 ઇમેજમાં હું તમને સમજાવું, 1,11,198 કરોડ રૂપિયાની ખરીદદારી। FII2 ઇમેજમાં હું તમને સમજાવીશ કઈ રીતે આ પરિસ્થિતિ જે છે તે ઓપ્શન્સમાં તમને જોવા મળી। તમે જુઓ છો 1,11,198 કરોડના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા, જેમાંથી નિફ્ટીમાં 1,12,554 કરોડ રૂપિયાની ખરીદદારી। તમને આંકડો જોઈને એમ થશે ઓહો આ શું છે, પણ તમે યાદ રાખો મંથલી એક્સપાયરી હતી। મંથલી એક્સપાયરી બાદ રોલઓવર્સ થાય, અને એ રોલઓવર્સના હિસાબથી તમે જુઓ છો આ આંકડો તમને જોવા મળ્યો। નિફ્ટીની જે શરૂઆત થઈ હતી મંથલી, તે શરૂઆત કયા પ્રકારની હતી?
એ શરૂઆત જે છે તે શોર્ટ પોઝિશન સાથેની હતી. એટલે નિફ્ટીમાં જ્યારે શોર્ટ પોઝિશન સાથે એફઆઈઆઈએ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કરી હતી, પણ પછી તમને જોયું હોય તો સપ્ટેમ્બર મહિનામાં જબરદસ્ત તેજી આવી, એટલે એમને પોતાની પોઝિશન જે નેટ શોર્ટ હતી તેમાંથી નેટ લોંગમાં આવવું પડ્યું. અને અત્યારે જે રોલઓવર્સ છે તે નિફ્ટીમાં આપણને એવું બતાવે છે કે લગભગ 80-85% આસપાસના તેઓ લોંગ છે હવે ઇન્ડેક્સમાં. મતલબ સાફ છે કે ત્યાં શોર્ટમાંથી લોંગ થયા અને એના કારણે થઈને છેલ્લે જે મંથલી એક્સપાયરીનું જે સેટલમેન્ટ હતું એના માટે થઈને તમને આ રકમ જોવા મળી રહી છે, 1,12,000 કરોડ. બહુ મહત્વ નહીં આપીએ, પણ યાદ એટલું રાખીશું કે લોંગ રોલઓવર સાથે એફઆઈઆઈએ આ સિરીઝની શરૂઆત કરી છે અને તે છે ઓક્ટોબર સિરીઝ. મંથલી એક્સપાયરી સારી તમને થતી જોવા મળી. બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેઓ ખાસ ઓપ્શન્સ જે છે તે પર્ટિક્યુલર તેઓ વેચીને ગયા છે. પછી તમે આવો અહીંયાથી ખાસ 22 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદ્યા છે મામૂલી. ફિન નિફ્ટીના 330 કરોડના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેઓ વેચ્યા. નેક્સ્ટ 50માં મામૂલી એવી ખરીદદારી. સો મેઇન આંકડો નિફ્ટીનો જ છે. નેટ લોંગ એફઆઈઆઈસ અત્યારે છે અને એક્સ્ટ્રીમની બોર્ડર લાઇન પર છે, એક્સ્ટ્રીમ લોંગની બોર્ડર લાઇન પર છે એવું મારે કહેવું જોઈએ. હવે આવો સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પર અહીંયા પણ 13,000 કરોડ રૂપિયાની ખરીદારી છે, ઓલમોસ્ટ 13,500 કરોડ રૂપિયાની, અને સામે ઓપ્શન્સમાં વેચવાલી. અગેઇન મંથલી એક્સપાયરી છે, આ આંકડાને પણ બહુ મહત્વ નહીં આપીએ. તો હવે તમે આવી જાઓ અહીંયાથી વિક્સ પર. વિક્સ અમારો ગઈકાલે 12 પર બંધ થયો છે, ઓલમોસ્ટ 5.8% ઘટીને. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 12ને નીચે આજે જો રહ્યો તો તમે નવી તેજી માટે તૈયાર થઈ રહ્યા છો, અને જો 12ને ઉપર રહીએ છીએ તો પછી કન્સોલિડેશન, થોડી વેચવાલી, કેમ કે બહુ મોટી વેચવાલી તો હજુ સુધી માર્કેટમાં આવી જ નથી, તો આવી સ્થિતિમાં થોડી વેચવાલી 12ને ઉપર રહેવામાં તમને જોવા મળશે. પરંતુ જ્યાં સુધી 12ને નીચે છીએ નવી તેજી માટે પૂરી રીતે તમારે તૈયાર રહેવું જોઈએ. તો આજે વિક્સ પર ખાસ નજર રાખીશું. આવો હવે તમે અહીંયાથી ખાસ 26,216 ઐતિહાસિક ક્લોઝ આવ્યું છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ બતાવી દઈએ. 30-40 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી જ્યારે જોવા મળી રહી છે. 26,200 આસપાસ તમારી એક સમયે ઓપનિંગ થાય ત્યારબાદ શું નજર રાખીએ. ડેઇલી ચાર્ટ્સ પર સેટઅપ તમે જોઈ રહ્યા છો. આપણે આટલા દિવસથી તમને આ જે ચેનલ બનેલી છે તે બતાવી રહ્યા છીએ. મારે દરરોજ ઉપરની જે ચેનલ છે તેને રિવાઇઝ કરવી પડી રહી છે, કારણ કે દરરોજ રેકોર્ડ હાઈ. જો અહીંયા રેકોર્ડ બન્યા, પછી અહીંયા રેકોર્ડ બન્યા, આ દિવસે રેકોર્ડ બન્યા, અને આ દિવસે ગઈકાલે પણ ફરી એકવાર એક્સપાયરીને દિવસે રેકોર્ડ બનતા તમને જોવા મળ્યા. તો એક વખત તમે જુઓ ને તો આ સપ્ટેમ્બર મહિનો શરૂ થયો ત્યારે દિવસની મતલબ મહિનાની શરૂઆતમાં થોડી વેચવાલી આવી. પછી એક બોટમ તમે ક્યારે 5મી 8મી તારીખ છે, 7મી 8મી તારીખ આસપાસ તમે અહીંયા બોટમ બનાવી દીધા, અને ત્યારબાદ જે ખરીદદારી આવી હતી તે જબરદસ્ત રીતે કાયમ થઈ. એક વખત તમે થોડું કન્સોલિડેશન પણ જોયું. તો હવે જો કદાચ તમે કન્સોલિડેશન કરો પણ છો ને તો આ ચેનલ જે છે ધીરે ધીરે અહીંયા આવે. સો તમે કન્સોલિડેશન આમ આટલા દિવસ માટે કરી શકો, રાઈટ. જે રીતે આ લેવલ તમે જુઓ છો અહીંયા સુધી આવી અને પછી તમે તેજી તરફ ફરી એકવાર ઉપર ગયા હતા તે રીતે. તો આવી સ્થિતિમાં જો કન્સોલિડેશન આવે તો એ 4-5 દિવસનું કન્સોલિડેશન થાય. અહીંયા પણ તમે ગણો ને એક વખત આ 1, 2, 3, 4 અને 5 દિવસનું કન્સોલિડેશન હતું, અને પછી જે છે તે અહીંયા ઉપર તરફ જવાની ફરી એકવાર કોશિશ નિફ્ટીએ કરેલી. તો 4-5 દિવસનું કન્સોલિડેશન આવે તો એ વધારે સારું રહેશે. આવી પરિસ્થિતિ સપોર્ટ ક્યાં છે તમારા 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી આ જે સપોર્ટ તમે જોઈ રહ્યા છો એ સપોર્ટ તમારા થાય છે 25, અહીંયાથી ખાસ નજર કરીએ આપણે 25,744, માફ કરશો, બહુ મહત્વનું લેવલ અલ્ટિમેટ સપોર્ટના હિસાબથી તમને જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં પણ તમે જોયું હોય તો 10 દિવસ 20 દિવસની મૂવિંગ એવરેજને તોડી હતી આપણે, અને ત્યારબાદ તેજી જે છે તે તમને નવી આવતી જોવા મળેલી હતી. સો એક વખત આ જે મૂવિંગ એવરેજ છે 10 દિવસની તેને આસપાસ આવી જઈએ, થોડું સેટલ થઈ જાય માર્કેટ, બિકોઝ 26,200 ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. તો આવી સ્થિતિમાં ઉપર તો કોઈ લેવલ બનતા નથી, પણ નીચેના આ સપોર્ટને એક વખત આવી થોડું ટેસ્ટ કરે, તેને નીચે પણ જાય તો પણ તમને ખરીદવાની પોઝિશનલી નવી ખરીદી કરવા માટેની સારી જગ્યા ત્યાં બનતી જોવા મળશે. તો આ લેવલ છે, આ મૂવિંગ એવરેજને તમારે ખાસ ધ્યાન પર રાખવી જરૂરી બને છે. હવે તમે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ. ગઈકાલની એક્સપાયરીમાં શું થયું તે જોઈ લઈએ. વન વે તેજી આવતી જોવા મળી હતી. આ દિવસની શરૂઆત થઈ તે અહીંયાથી થઈ. તમે જોયું કે થોડું કન્સોલિડેશન હતું, નાની રેન્જમાં કારોબાર હતો, પણ ટ્રેન્ડ ઓલમોસ્ટ પોઝિટિવ જતો હતો. પછી અહીંયા થોડું કન્સોલિડેશન તમને પર્ટિક્યુલર બનતું જોવા મળ્યું, જે ચેનલ બની ગઈ હતી તે, અને તે બાદ ફરી એકવાર તમે જુઓ છો ધીરે ધીરે કન્સોલિડેશન જે છે તે અપર બેન્ડમાં જતું જોવા મળ્યું. પછી અહીંયાથી મૂવમેન્ટ શરૂ થઈ. આ જે કેન્ડલ છે ત્યાં વારે નીચે લાવવાની 2 વખત કોશિશ થઈ, એ કોશિશ નિષ્ફળ નીવડી, અને તે પછી જે શોર્ટ કવર થયા તે અલ્ટિમેટલી તમને મૂવ લઈને ગયા છેક અહીંયા સુધી. એટલે માત્ર 15 મિનિટની કેટલી કેન્ડલ? 1, 2, 3, 4, એટલે કે 1 કલાક, અને બીજો આ 1 કલાક ને 15 મિનિટની અંદર તમે જે છેક રેકોર્ડ પર રેકોર્ડ બનાવતા ગયા ઉપર,
આપણે 26,200 ઉપરનું ક્લોઝ જોયું અને ગઈકાલની મૂવ જે છે તે જબરદસ્ત આવતી જોવા મળી. આવી સ્થિતિમાં 15 મિનિટના ચાર્ટમાં પણ એક વખત 26,100 અને ત્યારબાદ આ છે 26,050 બે મહત્વના લેવલ બને એટલે કન્સોલિડેશનમાં આ લેવલ્સ તૂટશે નહીં લગભગ તેવું આપણને લાગી રહ્યું છે. ઇન્ડેક્સ અત્યારે ફિલહાલ આ સ્થિતિમાં. આવો ઓપન ઇન્ટરેસ્ટ નવા મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ ચૂક્યા છે ત્યારે ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે તે સમજી લઈએ. અલ્ટિમેટ સપોર્ટ તમારા બની રહ્યા છે તે છે આ 26,000 પર બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે છે. પુટ રાઇટર્સ જે ઊભા છે તે લગભગ 50 લાખ આસપાસના. વિચાર કરો સિરીઝની શરૂઆતમાં જ તમે જુઓ છો 50 લાખ આસપાસના પુટ તમને જોવા મળી રહ્યા છે જે બતાવે છે કે બહુ જ સરસ જગ્યા પર અત્યારે ફિલહાલ માર્કેટ આવીને ઊભું છે. સપોર્ટ સારા છે, કોઈ ટેન્શન નથી. ઉપર રેઝિસ્ટન્સ ક્યાં છે 26,200 પર તમે જુઓ છો જે જગ્યાએ તમારો ક્લોઝ છે અહીંયા તમને ખાસ થોડું રેઝિસ્ટન્સ આપતું જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ ધીરે ધીરે તમે મારી તરફ આવો આગળ તો આ છે તમારા માટે થઈને 26,300 400 અને 500. આવી સ્થિતિમાં આ તમારા માટે રેઝિસ્ટન્સ બનતા જોવા મળી રહ્યા છે. કન્સોલિડેશન થવું હોય તો શું રેન્જ બને? આ છે તમારા માટે 26,000 રાઈટ. સો 26,000 થી લઈને 26,000 મેક્સિમમ 250. સો આ 250 પોઈન્ટની રેન્જમાં તમને અહીંયાથી કન્સોલિડેશન થતું જોવા મળશે. નિફ્ટીની રેન્જમાં તમને એમ થશે કે કન્સોલિડેશન માટે રેન્જ બહુ મોટી નથી પણ તમે એ પણ યાદ રાખો કે આપણે તેજી પણ બહુ મોટી જોઈ ચૂક્યા છીએ એટલે શાર્પ સેલિંગ આવે તો પણ તુરંત ખરીદદારી તો આવી જ જાય છે. એટલા માટે આ જે પુટના તમારા સપોર્ટ છે એને આપણે જોઈ રહ્યા છીએ એક લોઅર બેન્ડ તરીકે જ્યાં તમારા માટે ફરી એકવાર ખરીદદારીની તક બને અને ઉપરની તરફ તમે જુઓ છો રેઝિસ્ટન્સ 200 પર છે અને 300 પર છે. તો આ સ્થિતિમાં નિફ્ટી માટેનું આ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો એક ક્વિક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપને સમજીશું. ત્યારબાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે તેમની સાથે ભારતીય માર્કેટ્સના સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો અત્યાર સુધીમાં આપણે નિફ્ટીના સેટઅપને સમજ્યા. તેજીની કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ મંદી જો આવે તો શું તે સમજી લેવું જરૂરી છે તો એ આપણે આઉટ ઓફ ધ વે કરી દીધું. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી અમેઝિંગ મૂવ હજુ પણ યથાવત છે. જુઓ ડેઇલી ચાર્ટ્સ પર તમે જોઈ રહ્યા છો બેંક નિફ્ટીને મૂવ તેજી તરફની હજુ પણ યથાવત છે. તમે જુઓ છો કેન્ડલ્સ સરસ પરફેક્ટ બની જ રહી છે, કોઈ ટેન્શન નથી. પણ હવે થઈ શું રહ્યું છે ને એ સમજીએ. આપણે આટલા દિવસથી કેટલા દિવસથી તમે જુઓ અહીંયાથી પહેલી કેન્ડલ જે છે તે તમારી બની આ 2-3 દિવસ ઘટેલા હતા એટલે હું એને એક વખત જવા દઉં તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 સતત 11 દિવસથી તમે જોઈ રહ્યા છો તે છે તેજી બેંક નિફ્ટીમાં. અચ્છા, તમારું આ જે ગ્રે લાઇન જે જૂના આપણા રેકોર્ડ હાઈ હતા એ સપોર્ટ ક્યાં આવે છે? આટલા દિવસથી આપણે વાત કરી જ રહ્યા છીએ અને તે છે 53,350. એ મૂવ થયું નથી બીકોઝ સપોર્ટ તો સપોર્ટ કહેવાય. હવે 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી છે ને એ એક્ઝેક્ટ આ લેવલને નજીક આવી ગઈ છે. ગઈકાલનો જે બંધ હતો ને તેની સામે ક્યાં 362. એટલે એક વખત તમારું અલ્ટિમેટ સપોર્ટ જે છે તે આ લેવલ પર આવીને ઊભો છે અને તમારી જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે આ જે તમારા જૂના રેકોર્ડ હાઈઝ છે તેને નજીક આવી ગઈ. એટલા માટે એ બહુ ક્રુશિયલ વધારે બને છે. એનું મહત્વ હવે થોડું વધતું જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં સપોર્ટ ક્લિયર થઈ ગયા. ઉપરની તરફ તમે 54,000 ને ઉપર સતત તેજીમાં 54,500 ગઈકાલે અપ્રોચ કરવાની આપણે કોશિશ કરી, સફળતા ના મળી. 450નું તમારું નજીકનો હાઈ બન્યો, 460 આસપાસનો અને ક્લોઝ છે 375. તો બેંક નિફ્ટીએ બહુ જ સરસ તેજી બતાવી દીધી છે. તમને યાદ હોય તો નિફ્ટી અને બેંક નિફ્ટીની વચ્ચે તફાવત જો કોઈ હોય ને તો તે છે આઈટી સ્ટોક્સ. તમને યાદ હશે કે જ્યાર દિવસથી આ દિવસથી 11 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા છીએ કે આ બેંક નિફ્ટી ચાલી રહ્યો છે પણ આઈટી સ્ટોક્સ નથી ચાલી રહ્યા. કારણ ઇન્ડેક્સ મેનેજમેન્ટ. જો એક સેક્ટર ચાલે છે તો બીજું પલડું જે છે તે નીચે થાય તો જ બેલેન્સ બને. આવી સ્થિતિમાં 11 ટ્રેડિંગ સેશનથી જો બેંક્સ ચાલે છે મતલબ સાફ છે કે હવે આઈટીનો વારો છે અને આજે આઈટી સ્ટોક્સ માટે પોઝિટિવ સમાચાર પણ હું તમને આગળ બતાવીશ. યોમિક પાસેથી આપણે જાણીશું. આ મતલબ સાફ છે કે હવે આઈટી સ્ટોક્સનો વારો છે અને આવી સ્થિતિમાં જો આઈટી સ્ટોક્સ ચાલશે, આજે તમને ચીન તરફથી સારા સમાચાર છે એટલે મેટલ સ્ટોક્સ ચાલશે. તો આવી સ્થિતિમાં મતલબ સાફ છે કે જો નિફ્ટીને મેનેજ કરવું હોય, બહુ અલ્ટિમેટ તેજીમાં ન જવું હોય
તો બેંક્સે આજે ઠંડુ પડવું પડે. અને જો બેંક્સે આજે ઠંડુ પડવું પડે તો યા તો એ HDFC બેંક મેનેજ કરી શકે, એ તેજીમાં હોય અને બાકી બધી જ બેંક્સ મંદીમાં હોય, અથવા તો HDFC બેંક મંદીમાં હોય અને બાકી બધી બેંક્સ તેજીમાં હોય, કેમ કે બેલેન્સ તો એ રીતે જ કરવું પડે. તો HDFC બેંક પણ અલ્ટિમેટ તેજીમાં છે, પોતાના રેકોર્ડ હાઈને નજીક છે. આવી સ્થિતિમાં બેંક્સ હવે આજે થોડા ઠંડા પડશે, એટલે તમારા માટે આ રેઝિસ્ટન્સ બહુ મહત્વનું થઈ ગયું. 54,500 એક વખત કદાચ 500-600 ને ઉપર પણ જઈએ તો એનાથી વધારે જવાના લગભગ હમણાં ચાન્સ નથી તેવું જ બની રહ્યું છે. પણ જે પ્રકારે કન્સોલિડેશનની વાત છે, તમારા સપોર્ટ એરિયા અત્યારે ફિલહાલ ટેકનિકલી આપણે આગળ જોઈએ. 15 મિનિટના ચાર્ટ લાવો બેંક નિફ્ટીના. 15 મિનિટના ચાર્ટમાં સપોર્ટ ક્યાં આવે છે એક વખત જોઈ લઈએ. આ મેઇન સપોર્ટ તમારા માટે અત્યારે બને છે તે લેવલ છે 120, 54,120. સો કન્સોલિડેશન જો થવાનું હોય તો રેન્જ શું બને? 54,100 થી ઉપર 54,600, 400 પોઈન્ટની રેન્જ બને. હું તેજી માટે થોડી વધારે જગ્યા ઉપર છોડી રહ્યો છું. રીઝન બિંગ આપણે છીએ તો અલ્ટિમેટલી તેજીમાં જ, અને જ્યાં સુધી સ્ક્રીન પર આપણને મંદી નથી દેખાતી ત્યાં સુધી ટેન્શન લેવું નથી. એટલે આવી સ્થિતિમાં મંદીની હું વાત નથી કરી રહ્યો, પણ જો કન્સોલિડેશનની પણ વાત કરીએ તો રેન્જ આ બને. તો જો તમારે સ્કેલ્પિંગ કરવું હોય તો 100 આસપાસ, 54,100, 54,000 આસપાસ તમે એક વખત ખરીદારી કરી શકો, ઉપર 500-600 આસપાસ વેચવાલી કરી શકો. તો રેન્જ તમારી આ બને છે, કેમ કે 100 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે 15 મિનિટના ચાર્ટના હિસાબથી છે તે 53,968 પર છે, જે આજે ઉપર આવશે ફરી એકવાર, એટલે એ પણ 54,000 થઈ જશે. એટલે 54,100 અને ઉપરની તરફ 54,500-600 આ તમારી રેન્જ થઈ ગઈ. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ હવે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે? સપોર્ટ તમારા આવે છે તે છે 54,000, જે આપણે વાત કરી તે પ્રમાણે 54,000, 54,100 તમારા માટે સારા સપોર્ટ થઈ ગયા. ઉપરની તરફ 500નું હર્ડલ છે, અને 500ની ઉપર બેનિફિટ ઓફ ડાઉટ આપવા માટે હું 600 ને આપીશ જગ્યા. તો આવી સ્થિતિમાં આ 500 પોઈન્ટની રેન્જ તમારા માટે બની ગઈ. 500-600 પોઈન્ટ ઇનફેક્ટ મારે કહેવું જોઈએ તો 54,100 સ્કેલ્પિંગ માટેની જગ્યા બને. ઉપરની તરફ તમારા માટે 500-600 આ જગ્યા બને. સો ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે અહીંયા હવે ડિસ્ટ્રીબ્યુટ વધારે થશે, અને બાકી બંનેની તરફ રાઇટિંગ વધતું જોવા મળશે. ઇનફેક્ટ આ જે છે તે 55,000 તમે જુઓ છો તે તરફ પણ હવે રાઇટિંગ જે છે તે વધતું જોવા મળી શકે છે. અને આ છે 54,500 આસપાસ, કે જ્યાં પણ તમને થોડું રાઇટિંગ હવે ધીરે ધીરે વધતું જોવા મળી શકે છે. ફ્રાઇડે છે, ફ્રાઇડેની સ્થિતિમાં કન્સોલિડેશનના પૂરા ચાન્સ બંને તરફ આ રીતે બનતા જોવા મળી શકે છે. માર્કેટે થોડો થાક ખાવો જોઈએ, બહુ જબરદસ્ત તેજી જે છે તે આપણે જોઈ ચૂક્યા છીએ. ચેન્જ બતાવી દો. વાય ચેન્જમાં શું થઈ રહ્યું છે? પુટના સપોર્ટ સારા આવ્યા છે. જુઓ, ગઈકાલે એક્સપાયરી હતી, ન્યૂનતમ શરૂથી તેજી આવી, અને બેંક નિફ્ટી ના કરતાં છેલ્લે પછી જે છે તે ચાલવાની શરૂઆત થઈ હતી. આવી સ્થિતિમાં તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ ગઈકાલના જે ઓવાય એડ થયા છે તે 53,500 પર થયા છે, અને ત્યારબાદ તમે જુઓ છો આ છે 54,000. સો આ 54,200 છે. ઇનફેક્ટ 54,200માં બહુ સરસ ઓવાય જે છે તે આવતો જોવા મળેલો છે. એટલે આવી સ્થિતિમાં 54,200 અને 53,500 આ ત્રણ લેવલ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના. અને આ તરફ તમે જુઓ છો કોલની અંદર તે છે આ બહુ મહત્વપૂર્ણ ઓવાય અહીંયા તમને એડ થતો જોવા મળેલો છે, અને તે છે 55K. 55K આવવાના ચાન્સ તો છે, નહીં જ આવે એવું નથી, પણ હવે કદાચ જે ગતિ છે, જે સ્પીડથી આપણે વધી રહ્યા છીએ તે થોડું ઓછું થાય તેવા સંકેત જરૂર બની રહ્યા છે. અને જેમ મેં કહ્યું તેમ ઇન્ડેક્સ મેનેજમેન્ટના હિસાબથી પણ તમે જોવા જાઓ ને તો બેંક્સે આજે થોડું ઠંડુ થવું પડે, કેમ કે મેટલ પણ ચાલશે અને આઈટી પણ ચાલશે. તો વેઇટેજની દ્રષ્ટિએ બેંક્સ થોડા ઠંડા પડે તેવી શક્યતા છે. તો આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. આપણે નિફ્ટી બેંક નિફ્ટીના સેટઅપ સમજી લીધા, સ્ટોક સ્પેસિફિક વાતચીત થોડી ઘણી સમજી છે કે કયા સેક્ટર ચાલે કયા નહીં ચાલે. ચીન તરફથી જે સમાચારો છે, અમેરિકાના જે વિદેશી રોકાણકારો છે આપણા, તે કદાચ જો ભારતીય માર્કેટ્સથી ડાયવર્ટ થાય ચીન તરફ જાય તો પણ થોડા પૈસા ઓછા થવાના ચાન્સ છે ઓક્ટોબર મહિનામાં. તો આ બધું જ સેટઅપ સમજ્યા બાદ આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે આજના સેટઅપની, અને ત્યારબાદ આપણા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. આજના સ્ટોકનું વોચ લિસ્ટ સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સે જ થોડી મજબૂતીના સંકેત આપી રહ્યા છે, હજુ પણ 40-44 પોઈન્ટ્સ આસપાસ. તો આગળ વધીએ, સેટઅપ સમજીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. સેટઅપ સમજીએ આપણે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ કે જે રીતે ફરી એકવાર થોડી તેજી બતાવવાના મૂડમાં છે. આટલા દિવસોથી તેજી જોઈ રહ્યા છીએ સર. છેલ્લી 4 સિરીઝ તમે જુઓ ને તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બધી તેજીમાં ગઈ છે. એકેય સિરીઝ મંદીમાં નથી ગઈ. અને છેલ્લા 11 મહિનાથી જુઓ તો ભારતીય માર્કેટ્સ અલ્ટિમેટ તેજીમાં ચાલી રહ્યા છે. સો આ નેવર બિફોર જેને કહેવાય ને એ પ્રકારની સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ, નેવર બિફોર સીન. અને હવે આપણે ઓક્ટોબર સિરીઝમાં એન્ટર થઈ રહ્યા છીએ.
સર, પહેલાં તો ગઈકાલના જે ક્લોઝ છે, રોલ ઓવર એક્ટિવિટીઝ, એફઆઈઆઈ હજુ પણ નેટ લોંગ સ્થિતિમાં છે, આ બધું જ સમજાવી દો. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી સૌથી પહેલાં શોમાં આમંત્રણ આપવા માટે આભાર. ડેફિનેટલી આપણે ઇન્ડેક્સમાં વન વે રેલી જોઈ રહ્યા છે. છેલ્લા 1 વર્ષની વાત કરી તો આપણે કોવિડ વખતે જે આપણને લોએસ્ટ પોઈન્ટ નિફ્ટીમાં મળ્યો હતો ઓલમોસ્ટ 7,500 આસપાસ, અને એટલા જ પોઈન્ટ આપણે છેલ્લા 1 વર્ષમાં કન્ટિન્યુઅસ નિફ્ટીમાં એડ કરી દીધા છે. 18,800 સુધી ઓલમોસ્ટ 24,200 સુધી વન વે રેલી આવી છે વિધાઉટ એની સાઇઝેબલ કરેક્શન ઓફ ઇવન 10%. એટલે 10% પણ આપણને કરેક્શન જોવા નથી મળ્યું 7,500ની વન વે રેલી નિફ્ટીની. અને અત્યારે પણ હજી કોઈ કરેક્શનના હજી સિગ્નલ જોવા નથી મળ્યા. યુએસના ગઈકાલે રાતે જે ડેટા આવ્યા જીડીપીના એકદમ સોલિડ હતા, પ્લસ એક્સેન્ચરના રિઝલ્ટ આવ્યા, એના લીધે એ પણ ઘણા પોઝિટિવ હતા. તો એના લીધે આપણા આઈટી સ્ટોક માટે પણ એક પોઝિટિવ ક્યુઝ અહીંયાથી લઈ શકાય છે અર્નિંગ સિઝન માટે. હવે ઇન્ડેક્સની વાત કરીએ સ્પેસિફિકલી તો નિફ્ટીમાં આપણને ગઈકાલે એક છેલ્લા 3-4 દિવસના એક રેન્જ બાઉન્ડ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ નિફ્ટીમાં હજી રેલી આગળ એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે. મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે અહીંયા. તો નિફ્ટીમાં કરન્ટલી 26,215નું ગઈકાલનું ક્લોઝિંગ છે. તો 26,000ના એક સ્ટોપ લોસથી લોંગ પોઝિશન અહીંયા બિલ્ડ કરી શકાય. એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન પણ હોલ્ડ કરી શકાય છે. ઉપર 26,550ના ટાર્ગેટ અહીંયા આગળ આપણને જોવા મળી શકે છે 1 થી 2 ટ્રેડિંગ સેશન. બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને ગઈકાલે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે, અને અહીંયા આગળ પણ એક લોંગ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકાય છે, અને એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન પણ હોલ્ડ કરી શકાય છે. બેંક નિફ્ટી કરન્ટલી 54,375 ગઈકાલનું ક્લોઝિંગ છે. તો અહીંયા આગળ 54,000ના સ્ટોપ લોસથી ફ્રેશ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે ઉપરમાં 54,800ના ટાર્ગેટ. ઓકે, સો આ છે નિફ્ટી, બેંક નિફ્ટી. ફ્રેશ લોંગ માટે જરૂર જઈ શકાય. કન્સોલિડેશનની તૈયારીઓ પણ થોડી રાખવી જરૂરી છે. પણ આવો સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં આજે કયા કયા કાઉન્ટર્સ હોવા જોઈએ, મારા સહયોગી યોમિક આપણી સાથે તૈયાર છે, તેમની પાસે સમજીએ. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો આજે ફ્રાઈડે, ફરી એકવાર ફ્રી ડે ફ્રાઈડેની વચ્ચેના કન્ફ્યુઝન વચ્ચે સ્ટોક્સ કયા કયા આજે વોચ લિસ્ટમાં ધ્યાન પર રાખીશું. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે કે આપણે નવી એક્સપાયરીમાં એન્ટર થઈ ગયા છે, એટલે સ્વાભાવિક છે કે નવી ઉર્જા, નવી પોઝિટિવિટી સાથે આજે આપણે એન્ટર થઈશું માર્કેટમાં. તો એવા ટાઈમે કયા સ્ટોક છે કે જેની ચર્ચા આપણે પહેલાં કરી લઈએ. તો સ્વાભાવિક છે કે ગઈકાલથી આપણે ચર્ચામાં હતું કે આઈટી સ્ટોક આજે આપણને ફોકસ મારી શકે. એનું કારણ એ છે કે એક્સેન્ચરના પરિણામ કે જે પરિણામ આવે છે ઘણા સારા એવા આવે છે, કે જેનું પરિણામની વાત કરું તો Q4માં કંપનીની આવક 3% વધીને $16.4 બિલિયન આવી છે, અને એમની જે નવી બુકિંગ ઘણો એવો સારો ગ્રોથ બતાવી રહ્યા છે, જે 24% વધીને $20.1 બિલિયન પર આવે છે. એમનો Q4માં ડિવિડન્ડ 14.7% વધીને $1.48 જોવા મળ્યા છે. Q1માં આવક ગાઈડન્સ સૌથી સારું આ કંપનીનું હતું, તો ગાઈડન્સ કે કંપનીનું ગાઈડન્સ એટલું પોઝિટિવ હતું કે એમનું જે આવક ગાઈડન્સ 16.9 બિલિયન થી $17.5 બિલિયન તેઓ આપ્યું છે. અને એમની જે FY25 માટે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ તેઓ 3 થી 6% રહેવાની તેઓ અહીંયાથી અપેક્ષા બતાવી રહી છે. અને FY25માં આવક 66.8 બિલિયનથી 68.8 બિલિયનની એક તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ગાઈડન્સ તેમના તરફથી બહુ પોઝિટિવ મળી રહ્યા છે. અને FY25માં તેમનું જે જનરેટિવ એઆઈની ઓર્ડર બુક છે તે $3 બિલિયન એક સંભાવના તેઓ બતાવી રહ્યા છે. આ પણ એક પોઝિટિવ વસ્તુ છે. અને આ જે સમાચાર છે સ્પેસિફિક જનરેટિવ એઆઈના, એના કારણે આપણને TCSમાં સારી એવી એક્શન જોવા મળી શકે. કારણ કે ભારતની જે કંપની છે આઈટી કંપની, એમાં એક TCS એવું છે કે આ જનરેટિવ એઆઈમાં સારો એવો ઓર્ડર બુક તેઓએ પ્રાપ્ત કરેલા છે, અને તેઓએ એક સારો એવો મોરચો હાંસલ કરેલો છે. એટલે સ્વાભાવિક છે કે TCS તો આપણે રહેશે, પરંતુ સાથે સાથે આઈટીની દરેક કંપની છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નુવામા વેલ્થમાં સમાચાર છે કે એડલ ફાઇનાન્સ અને ઇકેપ ઇક્વિટીઝ 6.4% હિસ્સો અહીંથી વેચવા જઈ રહ્યા છે. અને બ્રોકડીલની જે ઓફર પ્રાઇસ છે એ આપણને 6,455 પ્રતિ શેર આપણને જોવા મળી શકે. અને કુલ સાઇઝની વાત કરું તો 1,464.80 કરોડ આપણને એક બ્લોક ડીલની કુલ ફૂલ સાઇઝ આપણને જોવા મળી શકે. જૂન 2024 સુધી આ બંનેની જો વાત કરું હિસ્સો કેટલો હતો, તો અંતે ઇકેપ પાસે કુલ 8.44% હિસ્સો હતો, અને એડલ પાસે આપણને 5.18% હિસ્સો અહીંથી જોવા મળી રહ્યો છે.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રતાપ સ્નેક્સમાં એક ઓપન ઓફર તેઓ કરવામાં આવી છે કે તેમાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અને માહી મધુ કેલા આ બે દ્વારા અહીંથી હિસ્સો ખરીદવામાં આવી રહ્યો છે અને કુલ 62.98 લાખ શેર તેઓ અહીંથી ઓપન ઓફર દ્વારા ખરીદશે અને ₹864 પ્રતિ શેરની જે કિંમત છે એ ભાવ પર અહીંથી ઓપન ઓફર અહીંયાથી લાવતા જોવા મળી શકે છે. નેક્સ્ટ રાઇટ્સમાં સમાચાર છે કે 87.58 કરોડના પ્રોજેક્ટની બીડ માટે જે કંપનીનું જે કન્સોર્શિયમ છે તેઓ એક વિજેતા બન્યું છે. હવે જે બાદ તેઓ દિલ્હીના મેટ્રો માટે નવી ટ્રેન બનાવતી કંપની જોવા મળી શકે છે અને રાઇટ્સનો આ કન્સોર્શિયમમાં 49% હિસ્સો છે જેની વેલ્યુ આપણને 42.91 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. નેક્સ્ટ ટોરેન્ટ ફાર્મામાં સમાચાર એવા છે કે જે સેલ્કલ 500ને CDSCOના ક્વોલિટી ટેસ્ટમાં એક ફેલ થવાના તેઓ જે આરોપ લગાવવામાં આવ્યો તેઓ નકાર્યા છે કંપનીએ. CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. કંપનીનું કહેવું એવું છે કે CDSCO જે પણ સેમ્પલ લીધા હતા તેઓ જે સેમ્પલ છે એક વાત કરીએ તો એમના જે કંપની દ્વારા બનાવવામાં નથી આવ્યા એવું કંપનીનું કહેવું છે અને જે સેમ્પલ જે છે એ નકલી છે એવું એમનું કહેવું છે. કંપનીએ કહ્યું કે તેઓ દરેક ઉત્પાદન માટે એક જે GMP પ્રોસેસ પર તેઓ ખાસ કરીને ધ્યાન આપે છે એટલે કે આ સેમ્પલ એમના નથી એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે. જો હવે જોવાનું રહેશે કે માર્કેટ આ સમાચારને કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો LICમાં સમાચાર એવા છે કે S. સુંદર કૃષ્ણને જે ચીફ રિસ્ક ઓફિસરના જે પદ પર હતા તેમના પરથી તેઓ રાજીનામું આપી દીધું છે અને આ જે લાગુ છે પરિવર્તન એ આપણને 25 સપ્ટેમ્બરથી જોવા મળી શકે છે. નેક્સ્ટ ઇન્ડિયન બેંકમાં સમાચાર છે કે જે લોંગ ટર્મ ઇન્ફ્રા બોન્ડ માટે તેઓ અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે અને એના દ્વારા તે કુલ ₹5,000 ફંડ એકત્રિત કરશે અને તેઓ અલગ અલગ તબક્કા દ્વારા અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે. FY25માં ઓલરેડી કંપની 5,000 ફંડ એકત્રિત કરેલું છે અને આ બીજા છે કે તેઓ 5,000 ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે. નેક્સ્ટ પિરામલ એન્ટરપ્રાઇઝ તમારા ધ્યાન પર હોવું જોઈએ કે સબસિડિયરી કંપની છે. તેઓએ મુંબઈના સેન્ટા ક્રુઝમાં અહીંથી કુલ ₹187 કરોડની જમીન તેઓ અહીંથી વેચી છે અને આ જમીન તેઓએ વેચી છે સોકુબા રિયલ્ટીને અને આ જે સ્પેસિફિક જે એમની પિરામલ કેપિટલ અને હાઉસિંગ ફાઇનાન્સ એમની જે સબસિડિયરી કંપની છે એમના દ્વારા સોકુબા રિયલ્ટીને અહીંયાથી જમીન વેચવામાં આવી છે ₹187 કરોડમાં. ઓવરઓલ દરેક સ્ટોક છે પરંતુ આજે ઇવેન્ટ કઈ છે તેની ઉપર આપણે એક વખત ફોકસ કરી લઈએ તો સ્વાભાવિક છે કે આજે સપ્ટેમ્બર મહિનાની જે સિરીઝ હતી એ આપણે પતવાઈ લે. અહીંયા આપણે ઓક્ટોબર આવશે કે ઓક્ટોબર સિરીઝની એક્સપેરીમાં આજથી આપણે એન્ટર થવા જઈ રહ્યા છે. બીજું કે દિવિસ લેબ અને LTI માઇન્ડ્રી નિફ્ટી 50માંથી આજે બહાર જવા જઈ રહ્યા છે અને એની સામે ટ્રેન્ટ અને બેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ તેઓ નિફ્ટી 50માં એન્ટ્રી લેશે એટલે સ્વાભાવિક છે કે ચારેય સ્ટોક આજના દિવસે રડાર પર રહેશે. બીજું પ્રાઇમરી માર્કેટની વાત કરવા માંગીશ કે કયા IPO અત્યારે હાલ ઓપન છે તો KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન જેનો IPO માટે આજે લાસ્ટ ડે છે એટલે કે તમે આજે સબસ્ક્રિપ્શન કરવા માંગતા હો તો આજે તમે એમાં લાસ્ટ ડે છે તેમાં એમાં અપ્લાય કરી શકો છો. બીજું ડિફ્યુઝન એન્જિનિયર્સ કે જેનો IPO ગઈકાલથી ઓપન થયો છે અને આજે બીજો દિવસ છે અને આમાં તમે સોમવાર સુધી તમે અપ્લાય કરી શકશો. હવે બંનેનો એક વખત ડેટા આપી દો કે કેટલા ગણો સબસ્ક્રાઇબ થયો તો KRNની વાત કરું તો KRN આપણને ઓલમોસ્ટ 58 ગણો સબસ્ક્રાઇબ થયો છે માત્ર 2 દિવસમાં. જ્યારે વાત કરું ડિફ્યુઝન એન્જિનિયર્સની તો આજે બીજો દિવસ છે પરંતુ પહેલા દિવસે જ ઓવરઓલ આપણને જે IPO છે 7 ગણો સબસ્ક્રાઇબ થતો જોવા મળે છે એટલે કે સ્વાભાવિક છે કે બંનેમાં આપણને રિસ્પોન્સ સારા જોવા મળે છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે ઇવેન્ટ છે IPO અપડેટ છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓટ યસ ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખવાનું રહેશે. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ પ્રી ઓપનિંગના બિટ્સ બસ જલ્દી જ આપણે સ્ક્રીન પર આવતા જોવા મળશે. આવો ક્વિકલી બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે આ રજૂઆત આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. નજર કરો તમે 40-45 પોઈન્ટ ઉપર નિફ્ટી છે, સેન્સેક્સ કંઈક 20 પોઈન્ટ નીચે છે. સ્વાભાવિક એક વખત સેટલ થવા દઈએ માર્કેટ્સને અને ત્યારબાદ આપણને સ્પષ્ટતા મળશે. પણ આવો સીધા જઈએ આપણે કવન પાસેથી આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કવન, જણાવો કયા કયા સ્ટોક્સ આજે તમારા વોચ લિસ્ટમાં, કયા સ્ટોક્સ રેકમેન્ડેશન તરીકે તમે ધ્યાન પર રાખી રહ્યા છો? યસ, તો આજે મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. પહેલો મારો ટ્રેડિંગ પિક છે વિપ્રો લિમિટેડ. તો વિપ્રોમાં આપણને ગઈકાલના ક્લોઝિંગમાં આપણને છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું એનું એક આપણને રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 535ની ઉપર એક આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે જે રેન્જની અપર સાઇડ હતી. તો વિપ્રો કરન્ટલી 542 ગઈકાલનું ક્લોઝિંગ છે તો ત્યાં આગળ પ્રેસ લોંગ પોઝિશન બનાવવાની સલાહ રહેશે 530ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 560નો ટાર્ગેટ રહેશે. અહીંયા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં માટે આ પોઝિશનલ વ્યૂ વિપ્રોનો રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક છે ટાટા મોટર.
તો ટાટા મોટરમાં પણ આપણને છેલ્લા 1-2 મહિનામાં એક કરેક્શન જોવા મળ્યું. પછી ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક 200 ડે મૂવિંગ એવરેજથી એક બાઉન્સ જોવા મળ્યો હતો. પ્લસ અહીંયા આગળ એક રેન્જ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો એક સારા એવા સપોર્ટ લેવલથી અહીંયા બાઉન્સ ઇનિશિએટ થઈ રહ્યો છે અને રિસ્ક રિવોર્ડ અત્યારે બાય સાઇડ ફેવરેબલ છે. તો ટાટા મોટર કરન્ટલી 993 ગઈકાલનું ક્લોઝિંગ છે. તો અહીંયા આગળ પણ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરી શકાય છે. નીચેમાં 965ના સ્ટોપ લોસ અને ઉપરમાં 1050ના ટાર્ગેટ માટે અહીંયા ટાટા મોટર પણ એક સપ્તાહના વ્યૂ સાથે બાય પોઝિશન બનાવી શકાય છે. ઓકે, સો ટાટા મોટર્સ આગળ ફરી એકવાર 1000 ને ઉપર જઈ રહ્યો છે તે રેકમેન્ડેશન સાથે. કવન, વિપ્રોનું સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો? વિપ્રોનો સ્ટોપ લોસ છે 530 અને ઉપરમાં ટાર્ગેટ છે 560. 530-560ની રેન્જ વિપ્રો માટે બનતી જોવા મળી રહી છે અને ટાટા મોટર્સ માટે અહીંયા ખાસ વ્યૂ બનતો તમને જોવા મળી રહ્યું છે. તો આ બંનેને ધ્યાન પર રાખીશું. સર, આઈસીઆઈસીઆઈ મારા મોઢામાંથી એટલા માટે નીકળ્યું છે કારણ કે બેંક્સને સમજવાની જરૂર છે સર આજે. તકલીફ શું છે કે જેમ હું કહી રહ્યો હતો, 11 ટ્રેડિંગ સેશનથી સતત આપણે તેજીમાં છીએ. પાર્ટિસિપેટ કરવામાં HDFC બેંકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, માફ કરશો, બધાએ યોગદાન આપ્યું છે. તો આવી સ્થિતિમાં સમજવાની વાત હવે એ કે જો આજે આઈટી ચાલવાનું છે, મેટલ ચાલવાનું છે, તો બેંક્સે થોડું ઠંડુ પડવું જોઈએ. આવી સ્થિતિમાં મેનેજમેન્ટ કઈ રીતે થશે આ જે ઇન્ડેક્સ છે તેનું? HDFC બેંક પોતાના 1800ના મહત્વના રેઝિસ્ટન્સને ફરી એકવાર નજીક આવી ગયો છે સર. તો એ કેટલું રિસ્પેક્ટ આપી શકે? આઈસીઆઈસીઆઈ બેંક પણ બહુ લાંબા સમયથી ચાલ્યો છે. શું તમને એવું લાગે છે કે થોડું એવું અહીંયાથી મેનેજમેન્ટ કઈ રીતે થતું જોવા મળે? ચાર્ટ્સની દ્રષ્ટિએ આઈસીઆઈસીઆઈ અને જો HDFCને કમ્પેર કરીએ તો કોણ વધારે પરફેક્ટલી પ્લેસ્ડ છે હજુ પણ નવી તેજી માટે નહીં સર? યસ, તો આપણે રિસન્ટલી જે તમે વાત કરી કન્ટિન્યુઅસ 11 ટ્રેડિંગ સેશનથી બેંક નિફ્ટીમાં એક આપણને તેજી જોવા મળી છે. એની પાછળનું એક રીઝન એ પણ ગણી શકીએ કે એફઆઈઝનો ફ્લોઝ જે ઘણા ટાઈમથી નેગેટિવ હતો નેટ, તો રિસન્ટ ટાઈમ્સમાં અહીંયા આપણને એક પોઝિટિવ ફ્લો જોવા મળ્યો છે. અને બેંક્સ એક એફઆઈઝનું ફેવરેટ સેગમેન્ટ હોય છે. ત્યાં આગળ એ લોકો ફર્સ્ટ એફઆઈઝ ઇન્ડિયામાં બાઇંગ કરતા હોય ત્યારે ફર્સ્ટ એ લોકો બેંકમાં એમનું વેટેજ જનરલી વધારે હોય છે. અને જ્યારે એફઆઈ સેલ કરતા હતા ત્યારે આપણે જોયું હતું કન્ટિન્યુઅસ બેંક નિફ્ટી એક અંડર પરફોર્મર રહેલો હતો રિલેટિવ ટુ નિફ્ટી. તો અહીંયા આગળ ડેફિનેટલી આજે વ્યૂઝ પોઝિટિવ છે આઈટી સેક્ટર માટે, મેટલ માટે. ત્યાં આગળ રેલી જોવા મળી. અહીંયા આગળ આપણને બેન્કિંગ સ્ટોકમાં એક પોઝ જોવા મળી શકે છે, પરંતુ મારું માનવું છે કે આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. સ્પેસિફિકલી HDFC બેંકની વાત કરીએ તો ડેફિનેટલી જેમ તમે વાત કરીએ 1800નો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો એ નહીં ઓલમોસ્ટ 1%ની રેન્જમાં જ છે. તો ત્યાં આગળ એક કરેક્શન આવી શકે છે, પણ જો એ ક્રોસ કરી ગયો તો ત્યાંથી મને લાગે છે 200 પોઈન્ટ બીજા ઉપર જઈ શકે છે. તો પછી જો 1800ની ઉપર સસ્ટેન થઈ ગયું HDFC બેંક તો 2000ના લેવલ આપણને મીડિયમ ટર્મ આઉટલુકથી HDFC બેંકમાં પણ બની શકે છે. આઈસીઆઈસી બેંકમાં પણ આપણને કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે, પરંતુ ત્યાં આગળ થોડું શોર્ટ ટર્મમાં સ્ટ્રેચ લાગી રહ્યું છે. તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે, પરંતુ ત્યાં પણ કોઈ કરેક્શનનું હજી આપણને સિગ્નલ જોવા નથી મળ્યું. તો આજનો ટ્રેડિંગ સેશન થોડું જોવું પડશે કે કઈ સાઈડ કયા સેક્ટર લીડ કરે છે અને કયા સેક્ટર બેક સાઈડ રહે છે. પરંતુ બેન્કિંગમાં અત્યારે કોઈ મોટા કરેક્શનની તો કરન્ટલી કોઈ વ્યૂ બની નથી રહ્યું. તો ડેફિનેટલી બાય ઓન ડીપની સલાહ જ રહેશે બેંક. ક્લિયરલી બાય ઓન ડિપ્સની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. હવે તમે પણ આઈટી સ્ટોક પર પોઝિટિવ છો સર. વિપ્રો તમે રેકમેન્ડેશનમાં આપ્યું છે અને સાથે સાથે આજે આઈટી સ્ટોક્સ બધા ઇન જનરલ ફોકસમાં રહેશે કેમ કે એસેન્ચરના નંબર્સ આવ્યા અને આપણે પણ હવે પરિણામોની સિઝનમાં જઈ રહ્યા છીએ. એસેન્ચરે બહુ બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે સર. આવક વધી છે, નફો વધ્યો છે, ઇવન ગાઈડન્સ પણ વધાર્યું છે. કોન્સ્ટન્ટ કરન્સી ગાઈડન્સ પણ વધાર્યું અને સાથે સાથે તમે જુઓ તો નોર્મલ રેવન્યુ ગાઈડન્સ પણ તેમણે વધાર્યું છે. મતલબ સાફ છે કે આઈટી સ્ટોક્સ બહુ સરસ પરફોર્મ કરશે. અગેઇન જેમ આગળની થિયરી મેં જેમ તમને આપી હતી કે 11 દિવસથી આઈટીએ પરફોર્મ નથી કર્યું, હવે આજથી શરૂ કરે છે તો બહુ જ સરસ બુલ રન બતાવી શકે. તો પહેલાં તો નિફ્ટી આઈટીની વાત કરી લઈએ સર. વિપ્રો તમે ઓલરેડી આપ્યું જ છે રેકમેન્ડેશન તરીકે. બીજા કોઈ મિડ કેપ આઈટી કે લાર્જ કેપમાંથી પસંદ હોય તો તેની પણ સાથે વાત કરીએ સર. તો યસ, નિફ્ટી ડેફિનેટલી છેલ્લા એકાદ મહિનામાં અહીંયા આગળ આપણને રિલેટિવલી એક સાઇડવેઝ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને ત્યાં આગળ આપણને બેંક્સમાં અને ફાઇનાન્શિયલ્સમાં આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે.
હવે અહીંયાથી નિફ્ટી આઈટીને આઉટ પરફોર્મન્સ કરવા માટે એક સારો એવો બેઝ બની ચૂક્યો છે ઓલરેડી. બધા સ્ટોક્સ ઓલરેડી આપણે જોઈએ જે લાર્જ કેપ આઈટી સ્ટોક છે તો રિસન્ટલી બધા સ્ટોકે જે સપ્ટેમ્બર 2021ના જે હાઈ હતા એ બ્રેક કરીને એની આસપાસ જ ટ્રેડ કરી રહ્યા. તો અહીંયા આગળ આપણે જોઈએ તો લોંગ ટર્મમાં જોઈએ તો 2-3 વર્ષથી કોઈ સાઇઝેબલ રિટર્ન બન્યું નથી નિફ્ટી આઈટી. તો અહીંયાથી ડેફિનેટલી એક આઉટ પરફોર્મન્સ બની શકે છે. ઓલરેડી લોઅર લેવલથી આ બધામાં રેલી જોવા મળી છે, પરંતુ અહીંયા આગળ એક બેઝ બન્યો છે. તો અહીંયાથી નિફ્ટી આઈટી જે પ્રીવિયસ પ્રેસ ઓલ ટાઈમ હાઈ છે 43,600 આસપાસ, ત્યાં આગળ ડેફિનેટલી એ બ્રેક કરીને એની ફર્ધર નવા હાઈ બનાવી શકે છે. કરન્ટલી ત્યાંથી 1,000 પોઈન્ટ નીચે છે. હવે બીજા મિડ કેપ આઈટીમાં વાત કરીએ તો અહીંયા આગળ અમારું જે એક રેકમેન્ડેશન જે અમારા ક્લાયન્ટને પણ અમે શેર કરેલું કે બિરલા સોફ્ટ છે. બિરલા સોફ્ટ આપણે છેલ્લા 5-6 મહિનાથી જોઈએ તો કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને અત્યારે નીચેના સપોર્ટ લેવલની આસપાસ જ છે 625 આસપાસ. તો અહીંયા આગળ એક આઉટલુક લોંગ ટર્મ માટે અહીંયા એક સારો બની રહ્યો છે. ઉપરમાં 725ના ટાર્ગેટ માટે 585ના સ્ટોપ લોસ સાથે બિરલા સોફ્ટમાં પણ લોંગ પોઝિશન બનાવી શકાય છે. ડિસ્ક્લોઝર એ રહેશે કે અમારા ક્લાયન્ટોને પણ અહીંયા આગળ અમે વ્યૂ શેર કરેલો છે. ઓકે, સો બિરલા સોફ્ટ ધ્યાન પર તમે રાખી શકો છો. આઈટી સ્ટોક્સ ઓલરેડી આજે જ 577 પોઈન્ટ નિફ્ટી આઈટી મજબૂતી બતાવી રહ્યો છે સર. શરૂઆતમાં જ 1.25%થી વધુ. એટલે આપણે જે તમને દર્શક મિત્રો સવારે વાત કરી હતી એક્ઝેક્ટલી એવું જ થઈ રહ્યું છે અને નિફ્ટી આઈટી આજના દિવસનો ટોપ ગેઇનર રહેશે તેવું અત્યારે જ આપણને ખબર પડી રહી છે. જુઓ ફોલો કોણ કરે છે? મેટલ. નિફ્ટી મેટલ બીજું ટોપ ગેઇનિંગ સેક્ટર. અમે તમને કહેલું જ હતું અને એ જ પ્રમાણે બેંક્સ નર્વસ છે. અત્યારે ફિલહાલ શરૂઆતમાં બેંક નિફ્ટી લાલ નિશાનમાં ખુલવાની કોશિશ કરશે. જોઈએ ઓપનિંગ બાદ શું થાય છે. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ બસ થોડી મજબૂતી સાથે સેટલ થયા છે. આજે ફિલહાલ મેટલ અને આઈટી છે કે જે લીડ લઈને જશે. સામે તમે જુઓ છો અમુક સરકારી કંપનીઓ એચડીએફસી બેંક, આઈટીસી, ઓએનજીસી આ બધા જ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. તો સેક્ટોરિયલ સેટલમેન્ટ તો એવું કહે છે કે મામૂલી નર્વસનેસ સાથે ગઈકાલના જે રેકોર્ડ હાઈ હતા એને નજીકની ઓપનિંગ તમને જોવા મળી રહી છે. આવો આગળ વાત કરીએ. સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં આઈટી સ્ટોક્સની તો આપણે વાત કરી લીધી. ત્યારબાદ નુવામાં વેલ્થ ફોકસમાં છે. નુવામાં વેલ્થ એટલા માટે ફોકસમાં છે કારણ કે મેજર હિસ્સો જે છે તે વેચવામાં આવી રહ્યો છે. 2 મેજર પ્રમોટર્સ છે તેમની પાસેથી, એક ઈ કેપ અને એક છે એડલ. આ બંને વેચી રહ્યા છે પોતાનો હિસ્સો અને એના કારણે ફોકસમાં. સર, નુવામાં આજે ફોકસમાં છે. કઈ રીતે જુઓ છો નુવામાં વેલ્થ મેનેજમેન્ટ? યસ, નુવામાં વેલ્થ મેનેજમેન્ટની વાત કરીએ તો આ રિસન્ટલી એડલવાઇઝ ફાઇનાન્શિયલમાંથી એક ડિમર્જ થયેલો સ્ટોક છે અને જ્યારથી ડીલિસ્ટ થયો છે ત્યારથી કન્ટિન્યુઅસ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. સ્ટોક ઓલમોસ્ટ 2500 રૂપિયા આસપાસ ડીલિસ્ટ થયો હતો અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 7,000 સુધી કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે. અને આપણે વેલ્થ મેનેજમેન્ટ સ્ટોકની વાત કરીએ તો ઓવરઓલ એક રિઝનેબલ આઉટ પરફોર્મ કરી રહ્યા છે. આપણે જે રીતે સ્ટોક માર્કેટ પણ આપણું ચાલી રહ્યું છે તો વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ ઘણા સારા કરી રહ્યા છે. તો આ કાઉન્ટરમાં પણ કોઈ પણ ડીપ આવે છે 6,6200 આસપાસ જો આ કંપનીનું પ્રમોટર સેલ કરી રહ્યા છે તો એના લીધે જો આપણને કોઈ પણ ડીપ જોવા મળે 6,6200 આસપાસ તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. રિઝનેબલ વેલ્યુએશન પર સ્ટોક ચાલી રહ્યો છે. વેલ્યુએશન અહીંયાથી ખાસ રીઝનેબલ જોવા મળી રહ્યા છે. સર, નિફ્ટી મેટલ પણ ફોકસમાં છે. ચાઇનામાં સતત લિબરલાઇઝેશન થઈ રહ્યું છે, પ્રમોટિંગ કરવામાં આવી રહ્યું છે ઇન્ડસ્ટ્રી વગેરેને અને વ્યાજદરો ઘટી રહ્યા છે. તો આવી સ્થિતિમાં આજે ચીન તરફથી વધુ એક સમાચાર આવ્યા. તેમનો જે આરઆરઆર રેશિયો છે તે 10થી ઘટાડી 9.5% કર્યો છે. ફરી એકવાર મેટલ સ્ટોક સર આના કારણે ફોકસમાં. સર યસ, તો નિફ્ટી મેટલમાં આપણને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે. એની પહેલાં આપણે જોઈએ તો છેલ્લા 2 મહિનામાં આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું ઉપરના લેવલથી. હવે નિફ્ટી મેટલ સ્પેસિફિક ઇન્ડેક્સની વાત કરીએ તો ઓલમોસ્ટ એના જે પ્રીવિયસ હાઈની આસપાસ અત્યારે આવી ચૂક્યો છે. 10,100 આસપાસ અહીંયા આગળ એનો પ્રીવિયસ હાઈ છે. તો એ એકવાર ક્રોસ કરશે તો બીજી 1000 પોઈન્ટની રેલી આવી શકે છે. તો 10,100 ઉપર જો આજે
અહીંયા આપણને ક્લોઝિંગ મળે નિફ્ટી મેટલમાં તો 10% રેલી ફર્ધર આપણે અહીંયાથી એક્સટેન્ડ થતા જોઈ શકીએ. 10% રેલી તમને આગળ જતા જોવા મળી શકે વ્યૂ આ પ્રમાણે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ થોડી મજબૂતી બતાવવાની કોશિશમાં છે. નિફ્ટી મામૂલી મજબૂતી બતાવી રહ્યો છે અને બેંક નિફ્ટી થોડી નર્વસનેસ સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. જોઈએ હવે આગળ પછી શું પરિસ્થિતિ. આઈટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધા જ પોઝિટિવ છે. સામે વેચવાલીમાં રિયલ એસ્ટેટ છે, એફએમસીજી છે અને ફિન નિફ્ટી થોડું નીચે અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેતોમાં જોવા મળી રહ્યું છે. તો એક થોડું કન્સોલિડેશન જે છે તેની તૈયારીઓ થઈ ચૂકી છે. લેટ્સ સી આગળ હવે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે. શરૂઆત થઈ છે ભારતીય માર્કેટ્સની. રેકોર્ડ હાઈ ગઈકાલના જે હતા એક્ઝેક્ટ ત્યાં જ આગળ ટિક બન્યું છે 26,250. ત્યાંથી તુરંત જ નીચે આવ્યા, નીચે સરક્યા છીએ 220, 250થી આવી ગયા છીએ લાલ નિશાનમાં. નિફ્ટી હવે તમારા માટે. બેંક નિફ્ટી જુઓ નર્વસનેસ હજુ પણ યથાવત છે. 54,375નો ક્લોઝ હતો, 338નો હાઈ છે, ત્યાંથી નીચે આવ્યા 54,210. શરૂઆતી નર્વસનેસ ફાઇટ યથાવત. મિડ કેપ જુઓ ફરી એકવાર નર્વસનેસ અહીંયા આવી રહી છે. મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં આવી ગયો. સ્મોલ કેપમાં ફોર અ ચેન્જ તેજી છે અત્યારે ફિલહાલ 5% આસપાસની. સો સ્મોલ કેપમાં થોડી ખરીદદારી અત્યારે યથાવત રહેતી જોવા મળી રહી છે. મિડ કેપ સિલેક્ટ પણ થોડું ફ્લેટ છે. ફિન નિફ્ટી પણ તમને મામૂલી ઘટાડો બતાવી રહ્યું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 12 ને નીચે હજુ પણ અત્યારે ફિલહાલ આજના લો 10.50ના. ફરી એકવાર જબરદસ્ત મૂવ તમને વિક્સમાં આવતી જોવા મળી રહી છે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી હતી. આઈટી, મેટલ બહુ જ સરસ. મેટલમાં નવી તેજી આવી રહી છે. ઇનફેક્ટ 1.25%ની તેજી, મેટલમાં 1.5%થી વધુની તેજી, આઈટીમાં, કોમોડિટીઝ 0.5% આસપાસ મજબૂતીમાં. રિયલ એસ્ટેટ સ્ટોક્સ 1% વેચવાલી છે. એફએમસીજી 0.5% નીચે. કન્ઝમ્પશન શરૂઆત તેજી સાથે થઈ હતી. કન્ઝમ્પશન યાદ રાખો 0.5%ની વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની સ્થિતિ. તમે જુઓ છો તે પ્રમાણે મામૂલી તેજી સાથે. આવો નિફ્ટીના ટોપ લૂઝર્સ પહેલાં તો જોઈ લઈએ. આજે નર્વસનેસ છે. પાવર ગ્રીડ 1% નીચે છે. એલએનટી 1.25% નીચે. ઓએનજીસી 1% નીચે. ભારતી એરટેલ, બ્રિટાનિયા આ છે ટોપ લૂઝર્સ તમારા માટે. ટોપ ગેનર્સ વિપ્રો સરનું રેકમેન્ડેશન છે 560 ઓલમોસ્ટ આવવાની કોશિશમાં અત્યારે ફિલહાલ છે. એક વખત નજર કરો 556 પર. સર ટાર્ગેટ રિવાઇઝ કરીશું વિપ્રોમાં. અત્યારે બહુ જ સરસ તેજી આવી છે. યસ, જો 560 ઉપર સસ્ટેન થાય છે આજનો મારો ટાર્ગેટ હતો તો ફર્ધર આપણે 580ના ટાર્ગેટ માટે એક્સટેન્ડ કરી શકાય છે અને પછી આપણે રિવાઇઝ સ્ટોપ લોસ એ 545નો થઈ જશે. 560 ક્રોસ કરે ત્યારે 545નો રિવાઇઝ સ્ટોપ લોસ હશે. 580નો ટાર્ગેટ માટે હોલ્ડ કરવાની સાથે. ઓકે, સો 580નો ટાર્ગેટ રિવાઇઝ કરવામાં આવી રહ્યું છે. 560થી 580 અને સ્ટોપ લોસ જે છે તેને પણ રિવાઇઝ કરી દેવામાં આવ્યું છે. જો અહીંયાથી 560ને ઉપર હોલ્ડ કરે છે તો અત્યારે ફિલહાલ 560ના ટાર્ગેટને ઓલમોસ્ટ નજીક વિપ્રો આવી ચૂક્યો છે. બહુ સરસ તેજી. ટોપ ગેઇનર છે આજે નિફ્ટીનો. હિન્દાલ્કો મેટલમાંથી 2% ઉપર છે. સન ફાર્મા, ઇનફેક્ટ સન ફાર્મા આજના દિવસે 2% ઉપર. ઇટ્સ અ સરપ્રાઇઝ. એલટીઆઈ માઇન્ડટ્રી આજે એક્ઝિટ થઈ રહી છે નિફ્ટી 50માંથી અને સ્ટોકમાં સારી તેજી તમને આજે જોવા મળી રહી છે. તો નજર રાખીશું આ બધા જ કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ. સર ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. ઓલમોસ્ટ ઇનલાઇન, કંઈ ખાસ એક્શન સોફાર છે નહીં. રેકોર્ડ હાઈથી થોડા દૂર રહીને પછી ફરી એકવાર ઓપનિંગ આજે થતી જોવા મળી રહી છે. ગઈકાલે 250.90ના રેકોર્ડ હાઈ હતા. આજે 250.55થી નીચે થોડું સરક્યું છે અને બેંક્સ પણ થોડી નર્વસનેસ બતાવી રહ્યા છે. સર ડેફિનેટલી યસ. તો એક્સપેક્ટેડ લાઇન પર જ ઓપનિંગ જોવા મળ્યું છે આપણને. આઈટી અને મેટલ એક આઉટ પરફોર્મ કરી રહ્યા છે અને ઇન્ડેક્સ લેવલે આપણને ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ કહી શકાય. બેંક નિફ્ટી થોડું નીચે ખુલ્યું છે અને નિફ્ટી ડેફિનેટલી ફ્લેટ ખુલ્યું છે. તો નિફ્ટીમાં અહીંયા આગળ જો આપણને કરેક્શન જોવા મળે છે 40-50 પોઈન્ટનો તો રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ વધારે થઈ જશે બાય સાઇડ. તો ડેફિનેટલી ત્યાં આગળ આપણને 24,150 આસપાસ નિફ્ટી મળે છે તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. અને બેંક નિફ્ટીમાં આપણને 54,000 આસપાસ જો ડીપ જોવા મળે છે તો ત્યાં પણ આપણે ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. અને આઈટી સ્ટોક આપણને જે રીતે વ્યૂ હતો એ ડેફિનેટલી સારા એવા ઓપનિંગ સાથે જોવા મળ્યું છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ નજર રાખીશું. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તેજી સોફાર કાયમ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે ભારતીય માર્કેટ્સમાં. હવે થોડા ફ્લેટ થઈ ગયા છીએ. પ્રતાપ સ્નેક્સ આજે ફોકસમાં હતો બિકોઝ ઓપન ઓફર આવી ગઈ છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અને માઈ જે મધુ કેલા છે તેમના દ્વારા મોટો હિસ્સો ખરીદવામાં આવનાર છે અને સવારથી જ એક્શનમાં જે સ્ટોક 864 પર શેરના ભાવે ઓપન ઓફર જે છે તે લાવવામાં આવી છે અને આવી સ્થિતિમાં આજે પ્રતાપ સ્નેક્સમાં તમને મેજર એક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો તમે નજર કરો, સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે લગભગ 4% ઉપર છે અને આજના હાઈ અને લો પર નજર કરો 1070થી 1167, એટલે કે ઓલમોસ્ટ 100 રૂપિયાની રેન્જ બની છે. રેકોર્ડ હાઈ અહીંયા 1450ના છે. સો આપણે એક વખત નજર કરી લઈએ. 4% ઉપર સ્ટોક ઓલરેડી રેકોર્ડ હાઈથી હજુ પણ દૂર છે. ઓપન ઓફર ચાલી રહી છે અને મોટા મોટા નામો હજુ પણ શેર ખરીદવા માટે અહીંયા ઊભા છે. કઈ રીતે જુઓ છો? યસ, તો પ્રતાપ સિંહની વાત કરીએ તો ગઈકાલે આ સ્ટોકમાં આપણને ઓલમોસ્ટ 17-18%ની એક અપસાઇડ જોવા મળી હતી અને ગઈકાલે 985ની ઉપર જ્યારે આ સ્ટોક નીકળ્યો હતો ત્યારે ચાર્ટ ઉપર એક ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન બની હતી અને એનો ટાર્ગેટ અહીંયા આગળ આપણે જોઈએ તો 1250ના લેવલ સુધીનો બની રહ્યો છે. અહીંયા આગળ અગર કોઈ ડીપ આવે છે તો ડેફિનેટલી એડ કરી શકાય છે 1050-1060ના લેવલ આસપાસ. રિસ્ક રિવોર્ડ ત્યાં આગળ ફેવરેબલ બને છે. ટેસ્ટ લોંગ એડ કરવા માટે કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 1250ના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને પછી આપણે ત્યાંથી રિવ્યૂ કરી શકાય છે ફર્ધર એક્સટેન્શન માટે. અને ડેફિનેટલી જે નામ તમે વાત કર્યા સ્પેસિફિકલી મધુ કેલા સરનું નામ તો હોય એક ડેફિનેટલી એક ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડમાં એક બહુ મોટું નામ ઓલરેડી રહી ચૂક્યા છે હવે, તો પોઝિટિવલી અહીંયા આગળ લેવું જોઈએ. ક્લિયરલી વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. પ્રતાપ સ્નેક્સમાં ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું છે. મોટા મોટા નામ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નજર રાખીએ. સર, નેક્સ્ટ રાઇટ્સ પર નજર પડી રહી છે સ્ટોક આજે ફોકસમાં બિકોઝ નવા ઓર્ડરના સમાચાર છે. સ્ટોક અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં પણ ઉપર 370થી નીચે સરક્યો છે. હમણાં 363 પર આવ્યો છે. કંઈક 87.58 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનું બિડનું કન્સોર્શિયમ છે જેમાંથી 49% હિસ્સો જે છે તે રાઇટ્સનો છે. એટલે લગભગ રકમ થાય 42.91 કરોડ રૂપિયાની વેલ્યુ તેમને મળવાની છે. આ ઓર્ડર તેમણે જીત્યો છે તેમના કન્સોર્શિયમે. રાઇટ્સ સર, કઈ રીતે જુઓ છો ફ્લેટ ટુ નેગેટિવ અત્યારે? યસ, તો રાઇટ્સમાં આપણે જોઈએ વાત કરીએ તો છેલ્લા 6-7 મહિનાથી એક કન્સોલિડેશન રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તો મારી સલાહ રહેશે કે અહીંયા આગળ કોઈ પણ ફ્રેશ પોઝિશન એડ કરવી હોય તો 385ના લેવલની ઉપર જ સ્ટોક સસ્ટેન થાય તો એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન એડ કરવાથી ત્યાં આપણને એક મોમેન્ટમનો બેનિફિટ મળી શકે છે. કરન્ટલી એક સાઇડવેઝ રેન્જમાં એક ટ્રેડ થઈ રહ્યો છે તો ત્યારે કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન 385ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. 385ની ઉપર નવી પોઝિશન એડ કરવાની સલાહ બની રહી છે. નજર રાખો. આવો નેક્સ્ટ સ્ટોક સર ટોરન્ટ ફાર્મા ફોકસમાં છે. એમની એક દવા છે શેલકેલ 500. હવે આપણું જે સેન્ટ્રલ જેને કહેવાય ને કે ક્વોલિટી કંટ્રોલ કરનારું એક ઓથોરાઇઝેશન છે, ઓથોરિટી છે, તેમના ટેસ્ટની અંદર આમની ક્વોલિટી જે છે તે ફેલ થઈ હતી. પણ કંપનીએ એવું સ્પષ્ટતા કરી છે કે આ જે દવા જે સેમ્પલ લીધા હતા તે નકલી દવા હતી, કોઈ બીજાએ બનાવેલી છે અમારા નામ પર, અમે નથી બનાવી, અમારે ત્યાં તો બરાબર જ પ્રોસેસ થાય છે. સ્ટોક અત્યારે ફિલહાલ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં સર 3422થી 3396ની નાનકડી રેન્જમાં અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે. સો આમ જોવા જાવ તો કંપનીએ સ્પષ્ટતા આપી એટલે આમ કહેવા જોઈએ સકારાત્મક છે, પણ આમના નકલી સેમ્પલ માર્કેટમાં ફરે છે તેને લઈને થોડું રિએક્ટ સ્ટોક કરી રહ્યો છે સર અત્યારે. યસ, તો ટોરેન્ટ ફાર્માની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાથી સ્ટોક એક સાઇડવેઝ રેન્જમાં છે. 3300 નીચેમાં અને ઉપરમાં 3500ની વચ્ચે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. તો મારી સલાહ રહેશે કે 3300ની નીચે 3250ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. 3250ની નીચે જાય તો આપણને કરેક્શન એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે સાઇઝેબલ, પરંતુ ત્યાં સુધી મારી સલાહ રહેશે હોલ્ડ કરવાની, કેમ કે ફાર્મા સ્ટોક એક રિઝનેબલ આઉટપરફોર્મ કરી રહ્યા છે અને રેલી આગળ કન્ટિન્યુ રહી શકવાના ચાન્સીસ લાગી રહ્યા છે. તો 3250ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની છે. ક્લિયરલી 3250ના સ્ટોપ લોસથી પોઝિશન્સ હોલ્ડ કરી રાખો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર LIC ફોકસમાં જે સ્ટોક ફ્લેટ છે અત્યારે LICI બેઝિકલી ચીફ રિસ્ક ઓફિસર
જેમણે સુંદર કૃષ્ણન જેમણે રાજીનામું આપ્યું છે અને 25 તારીખથી રાજીનામું લાગુ થઈ ગયું છે. બહુ મહત્વપૂર્ણ સમાચાર આમ જોવા જાવ તો કહેવાય. ચીફ રિસ્ક ઓફિસર એટલે જે બધું મેનેજ કરતા હોય પોર્ટફોલિયો વગેરે તે, અને એમણે રાજીનામું આપ્યું છે. સ્ટોકે બહુ રિએક્ટ નથી કર્યું, ફ્લેટ છે અત્યારે. LICI એટલે કે LIC. યસ, તો LICની વાત કરીએ તો સ્ટોકમાં છેલ્લા 2 મહિનામાં આપણને એક સારું કરેક્શન જોવા મળ્યું છે. ઉપર 1200ના લેવલથી સ્ટોકમાં આપણને એક કરેક્શન જોવા મળ્યું છે અને અત્યારે એક બેઝ ફોર્મેશન સ્ટોકમાં બની રહ્યું છે. તો છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ચાલી રહ્યું છે. તો મારી સલાહ એ રહેશે કે જો 1050ની ઉપર અહીંયા આગળ આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન એડ કરી શકાય છે. ઉપરમાં 1200ના લેવલ ઉપર રિટેસ્ટ થઈ શકે છે, પરંતુ કન્ડિશન એ રહેશે કે 1050ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. તો કન્ડિશન આ પ્રમાણે અહીંયાથી ખાસ 1050ની ઉપર જ ટ્રેડ કરવાની સલાહ બની રહી છે. સર, નેક્સ્ટ ઇન્ડિયન બેંકનું જે કરો, કેમ કે ઇન્ડિયન બેંક જે છે તે લોંગ ટર્મ ઇન્ફ્રા બોન્ડ્સ રજૂ કરી અને 5000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે ઇન્ડિયન બેંકે આ પહેલાં આ જ ફિનાન્શિયલ યરમાં બીજા 5000 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે અને તે બાદ બીજા 5000 કરોડ હવે એકત્રિત કરવા માંગી રહ્યા છે. તેઓ બોર્ડે મંજૂરી આપી દીધી. સર, સમાચારને લઈને સ્ટોક ફોકસમાં આજે ઇન્ડિયન બેંક. યસ, તો ઇન્ડિયન બેંકની વાત કરીએ તો એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે છેલ્લા 6-7 મહિનાથી. અને હમણાં છેલ્લા 4-5 દિવસ પહેલા એક જે સપોર્ટ રેન્જ હતી 505 આસપાસ, ત્યાંથી એક સપોર્ટ લઈને અત્યારે એક બાઉન્સ માટે એટેમ્પ કરી રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયા બાઉન્સ જે છે એ 575ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે. તો પેલી પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 515ના સ્ટોપ લોસ સી 575ના એક ટાર્ગેટ માટે અહીંયા આગળ એક બાઉન્સ પ્લે કરી શકાય છે. 575 ટાર્ગેટ્સ માટે ઇન્ડિયન બેંક પર વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. અને આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. કવન, આપના ડિસ્ક્રિપ્શન્સ. યસ, તો શોમાં ઘણા બધા સ્ટોક આપણે ચર્ચા કર્યા. તો સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલું હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે સોફાર છે તો હજુ પણ મૂળ તેજીનો, કેમ કે આ જે મેટલ અને જે છે તે આઈટી સપોર્ટમાં આવ્યા છે નિફ્ટીના, પણ સાથે સાથે બેંક્સ થોડા નર્વસ થઈ ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે ન્યૂનતમ સ્તરો પર થોડું આવવાની વારંવાર કોશિશ. 150 પોઈન્ટ નીચે બેંક નિફ્ટી અત્યારે ફિલહાલ તમને જોવા મળશે. મિડકેપ સિલેક્ટમાં તેજી સારી આવી છે. ફિન નિફ્ટી નર્વસ છે અને મિડકેપ સ્મોલ કેપ કેશમાં તમે જુઓ તો થોડી ખરીદદારી અહીંયા પણ જોવા મળી રહી છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ ઓપનિંગ. સોફાર સીમિત દાયરામાં, રેન્જ કંઈ ખાસ બહુ બનતી નથી અને નાનકડી રેન્જમાં કારોબાર પણ જોવા મળી રહ્યો છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપ્યો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.